આ અમારી મેટ્રો સ્ટેશન છે, ઘરની બાજુમાં જ છે. જો આ રીતના અહીં સ્ટેશન છે તો ત્યાં ઊભી રહેશે અત્યારે. બસ આ રીતનું મેટ્રો સ્ટેશન છે. અમારા ફ્લેટની ઉપરથી આ રીતનું બધું જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આમાં ભગવાનનું મંદિર છે. ફ્લેટો છે. સુરત દાદા નીકળી ગયા છે બહાર હવે, અને તપવાનો ચાલુ થઈ ગયો, કારણ કે હમણાંથી ગરમી બી વધારે પડે. 2 દિવસથી તો વધારે તાપ પડે. હાલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમે ઉઠી બ્રશ કરીને હવે ચા પીવાની છે. અમારું બૈરું, હવે તમે જે કહેતા હોય, બૈરું કહેતા, વાઈફ કહેતા, પત્ની કહેતા, વહુ કહેતા, ઘણા હોય. અમે તો બૈરું જ કહીએ. હા, દેશી ભાષામાં બૈરું કહેવાય, એટલે અમે બૈરું કહીએ. એ ચા બનાવેલો, ચા પીને પછી આપણે ઘડી બેસો ને એ બંને જશે અત્યારે શંકર ભગવાનના મંદિરે. અને શંકર ભગવાનના મંદિરથી એ લોકો પાછા આવે એટલે ત્યાં સુધી નહીં દઈને હું તૈયાર થઈ જઈશ, અને પછી હવે હું મંદિરે જઈશ. એટલે વિડીયોમાં આગળ બના રહેજો. ચા ને ચામાં કઈ ઠેકાણું નહીં. બૈરાને સામે કેવું પડે, બનાવી ના દે મારા એવા તો આ શું બધા ભેહો જેવા. એટલે હું તો કેવું પડે આ તો સામે ના પીવું લેવું પડે, આપણે જાતે બનાવવું પડે. ચામાં કઈ ઠેકાણું નહીં. આપણે બધું આવું પાણી જેવી ચા, આના કરતા પાણી પીવું સારું. પાણી પીવું ચા હું લે આ તો હું સામે સારું લગાડવું પડે ભાઈ. આ તો હું આ બધું ખોટું પડે ભાઈ. તો સંસાર લઈને બેઠા હાલ્યા રાખે ભાઈ. ચલો વિડીયોમાં બના રહે. ઘરેથી હવે સરખેજ આવી ગયા નોકરી, અને સરખેજમાં અત્યારે વરસાદ ચાલુ છે. વાતાવરણ બહુ મસ્ત ઠંડુ થઈ ગયું, પણ આમ સારું લાગે એમ. તો અત્યારે આવી ગયા અમે. આ અમારે એક કાકા આવે ટેમ્પોવાળા, અમારા છે કે વરસાદ બહુ જોરદાર છે. એટલું ખાડું પૂરવા જમવાનું થઈ ગયું છે. અત્યારે સાંજનું જમવાનું અત્યારે આમાં રેડી છે. તો જમવાની અંદર જો દાલ ફ્રાય બને છે, જીરા રાઈસ છે, સેન્ડવિચ છે, પકોડી છે. પકોડી પતી ગઈ છે. અમારે શું અવનીહીન પકોડી ભારે એટલે ફટાફટ જ ખાવા રાખે, કારણ કે એનો અપવાસ હતો. એને જલ્દી ફટાફટ ભૂખ લાગી એટલે પકોડી ખાઈ ગઈ. એટલે અત્યારે ખાવાનું ચાલુ છે. આ સુનમુન બેઠો છે, કાંઈ બોલતો નહીં, થાકી ગયો છે. બરાબર, આપણે ખાવા છે. ચલો જેને જમવું આવી જાઓ.